આગલી એટલે યુવાની, નાનપણ, બાળપણ એનું કઈ મહત્વ નથી, તો આમ મૂર્ખતામાં વીતી જાય, પાછળની વૃદ્ધાવસ્થાએ વીતી જાય. વચ્ચે જે યુવાની છે, કારણ કે ભારત યુવાઓનો દેશ, આટલા બધા યુવાઓ કોઈ દેશમાં નહીં. એટલે કે યુવાનીની મહત્તા છે. યુવાની કાળમાં બધું ભક્તિ કરવી જોઈએ. યુવાની છે તો બધું જીવન છે. એટલે હું તો એમ કહેતો તો આગળ નહીં પાછળ નહીં, એટલી યુવાની ઈ મસ્ત, ઈ વારે વાર મેં તો બરાબર પદ દીધું. અમે ઊંધું એટલે આવું ઊંધું એટલે કીધું ભક્તો બાળપણ આમ વી ગયું, વૃદ્ધાવસ્થા બીમારી જોઈ ગયું, આ યુવાનીમાં ભજ્યો ભાઈ કાયદો. એટલે બાપ પાત્ર બની ભજવવાની વાત છે. અને ભજવાય જાય ને તો બેડો પાર થઈ જાય. પણ કોઈ ગુરુનો મહિમા આપણે રોજ થોડો ગાઈએ, કોઈ ગુરુનું સાનિધ્ય મેળવાય, ગુરુ બ્રહ્મા જગુબાઈએ ગુરુનું ભજન ગાયા. કાલ આપણે સવારામની વાણી લીધી, દાસ સવારામ સાહેબ પીપળીના ભાદરમાં. જગુબાઈ એ સમય બહુ વર્ષ પહેલા ખૂબ ભણેલા હતા, નોકરી કરતા હતા, અને દાસ સવારમાં એને કહેવાય એને બોલ લાગી ગયો, બધું છોડીને પીપળીના ભાદરમાં આવી. સવારામ ભણેલા નહોતા, એને તો જે ભજનો નીકળ્યા એ અંદરથી નીકળ્યા. રુધિયામાં તાર લાગી ગયો. દાસી જગુએ ઘણા બધા ભજનો લખ્યા છે, ગુરુમુખી વાણી છે. એને લખ્યું સાતારે સંતોની માથે ભક્તિ ના હો. અમારા ગુરુજીએ દેખાય કે હાતા સંત હોય, ગુરુ હોય ને એ ભક્તિના મોર કહેવાય. મોર તો કેતા કા મોર આવ્યા, ફૂલડા મોર આવ્યા. અદ્ભુત આ બધી સંતોની વાણી. સાતારે એ સંતોની માથે ભક્તિ કેળા મોર આવ હાતારે.
રામાની દરગાહમાં તાર લગાડી દીધો. કોણે? સદગુરુ સવારામ સાહેબ. દાસી જબુ, હું તો દાસી છું. જબુભાઈ બહુ ભણેલા, સમાધિ એની પીપળીમાં છે સવારામ બાપાની સાથે. એટલે કીધું બે સમાધિ ગુરુનો હાથ પડી જાય ને તાર લાગી જાય. જબુને માથે હાથ પડી ગયો, રામાના દર્શન કરાવી દીધા. હાથાને સંતોની માથે ભક્તિ કેળાવે, એ બધી વાતો લખી છે. એટલે સંતોનું સાનિધ્ય સેવવું જોઈએ. બાપ નામનો આશરો લેવો જોઈએ. ભક્તિ માર્ગમાં પ્રવેશ તો જ થાય છે. ઘણા બધા સંતો છે, આપણે બહુ જાદુ દૂર જવાની જરૂરી નથી. આપણે ધાગધરા ગામ આખરી છેલ્લે શિવવા કરી પૂર્ણ આનંદ કરવો થાય.
હવે છે આપણે કઈ નાનું વિસ્તાર ધાગધ્રા ગામ અમદાવાદથી હળવદ કચ્છ હાઈવે ગયો વચ્ચે હળવદ ધાગધ્રા આવે પેલા ધાગધ્રા આવે હળવદ તાલુકો છે ધાગધ્રાનો પથ્થર વખણાય પીળો ત્યાં દેશળ ભગત એની સમાધિ એમનો આશ્રમ છે ત્યાં તો ભગવાન ગુરુની કૃપા થાય તો શું થઈ જાય પ્રમાણ છે આપણે હવે આ દેશળ નોકરી કરે રજવાડાનો સમય મહારાજા અજીતસિંહ નું રજવાડું રાજા અજીતસિંહ સર અજીતસિંહ જેને અંગ્રેજો એને સરનો ખિતાબ આપેલો એમાં નોકરી કરે કેની પોલીસ પટ્ટાવાળા ઈ જેલમાં જે કેદીઓ પૂર્યા હોય એમાં ચોકી કરે રાતે પેરો ભરે ભજનનો જીવ આખી રાત તો પછી શું કામ હોય પટ્ટાવાળો તો ચોકીદારને તો ચોકીદારનું બહુ સરસ છે ચોકીદાર આપણે ઉપર શેરીમાં નીકળે ને કોરખોટ લઈ બોલે જાગતે રહો જાગતે રહો જાગતે આ જાગતે રહો શબ્દ બહુ સારો છે એમ કે ઉતા હોય જાગી જાય એક સોર આવી લૂટી જાય છે ચોકીદાર બોલે જાગતે રહો જગાડવાનું કામ આ સંતો તથા જગાડવાનું કામ ગુરુ છે જગાડવાનું કામ કરે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એટલે ગુરુ જાગતે રહો હવે આ દેશળ ટૂંકમાં વાત લાંબી છે જાગતે રહો કે ભજન ગાય પછી આખું રાત શું કામ હોય એટલે ભજન ગાય ભજન નો જીવ ગંગાનો જીવ ત્યાંથી જીવ ભજન ગાય ને આનંદ કરે ક્યારેક દિવસે નોકરી રાતે રાતે હવે એના પછી બીજા નોકરી કરતા હોય બધા એના થોડા વિરોધી હતા ભગતડો બહુ પેલું ભજન ભજનમાં હવે આપણે રાજાને પ્રિય આપણે કઈક કોર્ટ ગોતવો જોઈએ એટલે ગોતે છે બનવાકાળ ગામમાં એક હરિજનવાસમાં ભજન હતા હવે દેશલે વાયક આપવા આવ્યા ભાઈ ભગત આપણે તો રાતે ભજન રાખ્યા છે તમારે વાયક આપી છે તમારે આવવાનું દેહળ કે ભાઈ મારે તો રાતે નોકરી હોય તો હું એમ મને પેલું એમ કે આવી ન હોય જોઈશું કે મને નોકરી ન હોય રજા મળે કઈક તો હું આવી તો કે ના ના તમારે આવવાનું છે રાતનો સમય થયો દેહળની નોકરીની પોલીસ તો યુનિફોર્મ પેલો મોટો મોટો પહેર્યો છે આમથી આમ આટા મારે છે રાતનો મધરાતનો સમય થયો ને આમે ભજન ચાલુ થયા અને કડિયું બધી સંભળાય એને દેહળને રેવાય નહીં કે આમથી આમ આટા મારે ભજન ચાલુ હોય ભગત રહ્યો અને નોકરી હું કરું હારે એની આગળ બે ત્રણ નોકરી કરવા વાળા હતા એ સમજી ગયા દેહળનું ભજન કીડો ઉપડ્યો હોય ને કઈ હકતો નથી એ દેહળ તારે જાવું હોય જા ભજન હવે રાતે તો હું કોણ ધ્યાન રાખજો એ કે પણ એ કે મારે નોકરી એ તો અમે છે ને કરતા હું કરતા જા આવતો રહેજે વેલા વેલા બધી કરી બે વાણી કરે દેહળ કે તો જાવ કે એક તારો લીધો દેહળ ભગત આવ્યા દેહળ ભગત આયા રાજા અજીતસિંહ ને કોઈ ફરિયાદ વાટ જોઈને જ બેઠા દેહળ ભજનમાં કયો ચાલુ નોકરી ચાલો બાપુ મેલે આવ્યા બાપુ હું આ તમને આવા બધા રાખો એટલે હું છું પણ ચાલુ નોકરી ભજન જવા ગયા અહીંયા જેલનો કોણ કઈ નો હોય કે દેહળ એમ નો હાલો તો આમ ખબર રાજા કાલો ઘોડા કાઢો કરે અડધી મદરા બોલો હાલો કે છોકરો લાવો હાજરી પૂરવાની ના ના મહેનત કર્યો ફલાણો ભાઈ આમ ફલાણો ભાઈ હાજરી પૂરતા ગયા ઉભી 25 જણા લઈ ફલાણો ભાઈ
દેહળ ક્યાં છે? દેહળ ક્યાં છે? બોલો. દેહળ હા બાપુ હાજર. દેહળ તો આ છે. બાપુ હમણાં અમે આ ભૈયન કાય એનો જ અવાજ છે. દેહળ અહીંયા નથી. આ દેહળ તો કઈ છે? હા બાપુ હાજર છે. લખતા નામ સહી કરી. હાલો દેહળ રાતના 12 વાગે હાજર છે. ચોપડામાં સહી કરી. બાપુ કે હાલો આ તમે હાલો ફટાફટ કરી આવો. હું બે કઈ સહી કરી. બાપુ નીકળી ગયા. ઉયાને મનમાં એમ થયું કે આમ કંઈક કાળો છે તારો. આયા પાછા રીઝન જોયું તો દેહાડ કપડેલા રેડાભાઈ અમે સહી કરી કોણ? જિંદગી કોણ? અને આયા એક તાર થઈને દેહાડ ભજન કરે ભાઈ. એ જીવાલા અખંડ રોજી હરિના હાથમાં એક તાર. એ જીવાલા અખંડ રોજી હરિના હાથમાં.
ગરુડે ચડીને ગોવિંદ આવ્યો એટલે જો આવ્યા એક જેવડ તો આયા હે જેલમાં કોણ હતો પાછા આવ્યા એ કે પાછા આવ્યા બાપુ હાલો હાલો એ આયા બીજી ગયા એ હવે માર ન ખાવું તમે ફોટા હોતા ભગતની કસોટી એક વખત પર વાર તમે લાવ ટૂંકમાં વાત લાંબી 4 વાગે સવારે પરોઢે ભગત પાછા આવ્યા એક કારો લઈને દેવાળ ભગત જેલમાં કે ભાઈ આવી ગયો છે હા એ કઈ વાંધો નતો ને પાછળ ના ના એ તો બાપુ આવ્યા હતા રાતે અજીત બાપુ તો પછી શું થયું આઈને તું હાજર હતો ત્યારે તું નહોતો ગયો તું મોઢે થઈ ગયો ના ના એ તો હું તો ક્યાં નો અત્યારે આવ્યો ના ના એ કે તું હાજર હતો આ તે સહી કરી ચોપડામાં બાપુ આવ્યા હતા વે ગયા જે હળકે ચોપડો લાવ હું ક્યાં ઉભો હતો બાપુ ક્યાં ઉભા હતા બાપુ અહીં ઉભા હતા તું અહીં ઉભો હતો આ ચોપડો જોયું ફલાણા પોલીસ પટેલ જેહળ ભગત નોકરીમાં હાજર છે રાત્રે 12 વાગે જેહળની સહી અજીત બાપુની સહી જેહળ સમજી ગયો ગરુડે ચડીને ગોવિંદ આવ્યો કે હું ક્યાં ઉભો તું ક્યાં ઉભો પગલામાં આળોટવા મળ્યો રેતી આ રમણ રેતીમાં માણસ વૃંદાવનમાં જાય એટલે રેતીમાં આળોટવાનું કીધા આપણે આ રેતીમાં મારા કૃષ્ણ રમણ કીધા વૃંદાવનનો એક ભાગ રમણ રેતી લગાડે ગોપીઓ માણસો આજે લગાડે ક્યાં મેરી મિટ્ટી में આ રેતીમાં મારો કૃષ્ણ આવ્યો કૃષ્ણ લીલા એ મિટ્ટી में પવિત્ર है રેતી માણસ આળોટે રમે એનું નામ રેતીમાં રમણ કરવું એટલે રમણ યમુનાના કિનારે આળોટવા મળ્યો રમણ કરવા મળ્યો મારો વાલો ગરુડે ચડીને આવ્યો દેવના મોઢામાંથી ભજન શબ્દો નીકળવા મળ્યા કોણે ભેરા દેહળના રૂપ પોલીસ પટેલના રૂપ કોણે ભેરા
કોણ પોલીસ બનીને આવ્યું છે હું તો પૂછ્યું કે કોણે રે ધીરા કોણે ધીરા આ પોલીસ પટેલના રૂપ કોણે ધીરા કોણે રે ધીરા થઈ કોણે ધીરા ચોપડામાં થઈ કોણ કરી ગયું છે ટૂંકમાં દેવળ આત્મા થયો આવ્યો અજીત બાપુ મેલ લેવાનો લ્યો બાપુ આ પટ્ટો આ કપડા આ બંદૂક કેમ ભગત પૂછ્યું કઈ રાતે હું તપાસ કરવા આવ્યો એટલે ખોટું નહીં એવું નથી બાપુ તમે રાજા છો કઈ અમને રહી જ છીએ અમને એવું કઈ ના હોય આનો શું તમને લોકો બાપુ હવે બસ બાપુ તમારે તો મેલે છે અહીં ધક્કો થાય જેલમાં તમારે મેલ થી ધક્કા થાય ગોવા જેલમાં ઉયાને છે દ્વારકાથી ધક્કો છે કોણે રે ધીરા પોલીસ પટેલના રૂપ કોણે રે ધીરા અને કોણે રે ધીરા પોલીસ પટેલ બનીને પેરા કોણે રે ધીરા તમારે તો મેલેથી આવવું પડે ઓલા દ્વારકાથી આવવું પડે આ ધંધો નો હવે નોકરી નથી હવે બારે પછી કરવું બહુ થઈ ગઈ એટલે દેશળ ભગતે આજીવન પછી સમાધિ ધાંગધ્રામાં આર્મી એરિયા છે ધાંગધ્રા આજે એના સદાવરણ ભજન કેરળના ચોથી પેઢીના પરિવારના ભગવાન ને આવું કરી દ્વારકાધીશ કે પોલીસ
મોટા મોટા મંગલાએ સ્વામીને ગોળી બાંધી અંતે માયા મૂળી હવે બાપુ નોકરી નથી કરવી.